કપરાડા તાલુકામાંથી વિભાજન કરી નવા બનાવવામાં આવેલા નાના પુંઢા તાલુકામાં મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનું તારીખ 3 ઓક્ટોબરે સવારે 10 કલાકે લોકાર્પણ કરાશે. આ અંગે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે નાણાં પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ ઉપરાંત વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલ તેમજ જિલ્લાના હોદ્દેદારો, જિલ્લાના આગેવાનો અને ભાજપ સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. તાલુકાની પ્રજાને આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ આહવાન કર્યું છે. આજના ગુજરાતના યશસ્વી મુદ્દો અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર આપણા વલસાડ જિલ્લાનું ગૌરવ અને પાર્ટીના ધારાસભ્ય અને આદરણીય નાણાં અને ઉર્જા પેટ્રોકેમિકલ મંત્રી આદરણીય વલસાડ જિલ્લાના માનનીય પ્રભારી મંત્રી ભાઈ મુકેશભાઈ પટેલ, અમારા સંગઠનના પ્રમુખ આદરણીય ભાઈ હેમંતભાઈ, આપણા વલસાડ જિલ્લાના લોકલાડીય સાંસદ શ્રી ભાઈ ધવલભાઈ પટેલ અને તમામ અમારી સંગઠનની ટીમ, સમગ્ર સંગઠનની ટીમ અને તમામ ચૂંટાયેલા પદાધિકારીઓ મળીને આજે આ નાના પુંઢા તાલુકાનો શુભારંભ થઈ રહ્યો છે. સરકારે જાહેરાત કરી પણ ખૂબ ઝડપભેર વર્ષોથી લોકો માંગણી કરતા હોય પણ આપણી ટૂંકા ગાળાની અંદર ખૂબ નજીકના દિવસોમાં માંગણી કરી અને નાના પુંઢાને તાલુકો તરીકે સરકારે જાહેરાત કરી છે. ત્યારે તેનો શુભારંભ કરવા માટે આદરણીય બંને મંત્રીશ્રીઓ આવવાના છે. એ કાર્યક્રમની અંદર આખા વિસ્તારના બધા જ કાર્યકર્તા, તમામ કાર્યકર્તાને મારું આમંત્રણ છે. અમારા ગામના સરપંચભાઈ મુકેશભાઈ, અમારા સંગઠનના પ્રમુખ ભારતીય જનતા પાર્ટી સંગઠનના પ્રમુખભાઈ વિપુલભાઈ અને બધા જ આગેવાનો, તમામ પક્ષના આગેવાનો મારી અપીલ છે કે એ કાર્યક્રમની અંદર બધા જ આવે. એટલે કે આ તાલુકો મારા માટે, તમારા માટે નથી, આપણા સૌ બધા માટે સર્વાંગી વિકાસ માટે. અને સર્વાંગી વિકાસ એટલે વાપી તાલુકાના ગામડા, કપરાડા તાલુકાના તલાટ વિસ્તારના ગામડા અને નીચેના વિસ્તારના લોકોને કપરાડા સુધી જવું પડતું હતું. તેના બદલે હવે આ જ નાના પુંઢા એટલે કે નાના પુંઢા વલસાડ જિલ્લાનું ટ્રાઇબલ વિસ્તારનું ક્રીમ સેન્ટર કહી શકે એવું તો ખોટું નથી કે એ સેન્ટરની અંદર આજે તાલુકો બની રહ્યો છે. અને તાલુકામાં આજુબાજુના વિસ્તારના બધા નાના મોટા કામો માટે દૂર સુધી જવાની જરૂર ન પડે અને નાના પુંઢાની અંદર તમામ કામો મામલતદાર હોય, તાલુકા પંચાયત હોય, અન્ય સરકારી કામો નજીકમાં થઈ શકે એ માટે હું તમામ કાર્યકર્તાને, તમામ નાગરિકોને, આ કપરાડા વિધાનસભા મત વિસ્તારના જેટલા પણ નાગરિકો છે એને અપીલ કરું છું કે આ કાર્યક્રમમાં આવે અને હું શુભેચ્છા આપું છું કે ખૂબ ઝડપભેર તાલુકા ખાસ કરીને આવતી 3/10/2025ના દિવસે નવા તાલુકાનું શરૂઆત થઈ રહી છે, ઇનોગ્રેશન થઈ રહ્યું છે. તો હું તમામ નાગરિકો, તેના સાથે તમામ પત્રકાર મિત્રોને પણ વિનંતી કરું છું કે તમામ પત્રકાર મિત્રો પણ આવે અને એની ખૂબ સારી નોંધ લે. અને કારણ કે ચોથો સ્તંભ પત્રકાર એ પ્રજા સુધી એ વાતને પહોંચાડી શકે તેના માટે હું પત્રકાર મિત્રોને પણ આમંત્રણ આપું છું અને અભિનંદન આપું છું.